ભક્તના ઘરે ભગવાન આવ્યા અને એક વસ્તુ પૂછવા લાગ્યા, ગાડી કોણ? પ્રભુ આપની. અંદર ગયા તો ટીવી કોણ? આપનું. આ સોફા કોણ? તો કે આપના. એક વસ્તુ ભગવાન ઘરમાં બતાવ્યા કે આપનું આપનું આપનું. એટલામાં સેવાનો રૂમ આવ્યો, ઠાકોરજી વિરાજેલા હતા. ત્યારે પ્રભુએ પૂછ્યું, આ ભગવાન કોણ? ના તો કે બસ એ મારે છે. બાકી બધું ભલે આપનું આપેલું છે, એ આપનું છે, પણ ભગવાન મારા છે. અને ભગવાન જેના થઈ જાય તો આ બધું જ કોનું છે? ભગવાનનું છે. સહજમાં બધું થયું. અને એટલા માટે આ બુદ્ધિ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારા પ્રભુ ઠાકોરજી મારા છે, આવો મમત્વનો ભાવ ભગવાનમાં ન આવે ત્યાં સુધી ભક્તિ ફલિત થઈ નથી. અને એટલા માટે ભક્તની અંદર ભગવાન માટે મારા ઠાકોરજી છે એવો ભાવ હોય. ઘણી વાર કોઈના ગરબાઈ જઈએ, બાળકોને પૂછે કે ઠાકોરજી કોણ? અત્યારે તો બહારના છે. કમથી કમ ઘરના દરેક લોકોને ઘરે બિરાજતા પ્રભુ પોતાના લાગવા. બાળકને એવું ના લાગ્યું બહારના ઠાકોરજી, આ મારા ઠાકોરજી. ઘરના દરેક મેમ્બરને એટલે પહેલેથી એવું જ વાતાવરણ લાગ્યું આપણા પ્રભુ આ બિરાજે, દરેકને પોતાના લાગવા. આ ભાવના આપણી હતી. એટલે જ પુષ્ટિ માર્ગમાં તો આ વિધાન, એટલે જ પુષ્ટિ માર્ગનો શબ્દ તમે જુઓ, અહીંયા તમારા ઘરમાં અમે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવીએ. એટલે પૂછતા નથી પુષ્ટિ માર્ગ તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, એમ બધું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે. પુષ્ટિ માર્ગનો બોલવાનો વિવેક તમે જુઓ તો ઓલવેઝ આપણે એમ જ કહીએ તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. એટલે અમે તમારા ઘરે નથી પધરાવતા, તમારા માથે પધરાવીએ. અને માથે પધરાવવા અને ઘરે પધરાવવામાં ઘણો ફરક છે. અને ઘરે ગમે તેટલી વ્યવસ્થા ગોઠવીને આપણે ઠાકોરજીને રાખીએ, પણ જ્યાં સુધી એ મારો સ્વામી છે, એ મારો નાથ છે, હું એનો દાસ છું, આ ભાવ ના આવે ત્યાં સુધી માથે પધરાય નથી. ત્રણ વસ્તુ છે, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી માટે છે, અને ભગવાન મારી માથે છે. મોટા ભાગના લોકો એમ માને ભગવાન મારી માટે જ છે, જયારે આવે ત્યારે બે ચાર કામ બતાવી દે, મારા માટે જ છે ને ભગવાન. અને એટલા માટે ઘણા લોકો માંગવાનું ના હોય તો ભગવાન પાસે જઈને કરવાનું શું? પ્રભુ પાસે જઈને પોતાનો ભાવ અભિવ્યક્ત કરતા આપણને આવડે છે. ઘણા દિવસે તો રુદ્રાસો ચતુશ્લોકીની વાત કરતો, ચતુશ્લોક બને તો એ યાદ કરીએ ને ઠાકોરજી આગળ બોલીએ કે પ્રભુ આગળ શું મંગાય. અદભુત વાત રુદ્રાસોએ કરી કે પ્રભુ આગળ શું માંગવું. ભક્તે આપણને ભક્તો શીખવાડે. ઠાકોરજી આગળ તમે ચલો, તમને બધાને જો પ્રશ્ન કરું, ઠાકોરજી આગળ તમે ઉભા હો તો શું બોલતા હો, શું આપો? અહીંયા દર્શન કરો કે હવેલી ક્યાંક ગયા જાઓ દર્શન કરો, ઠાકોરજી આગળ ઉભા હોઈએ આપણે શું બોલવું જોઈએ, શું કરવું જોઈએ? એમ તો આપણે દર્શન કરીએ, બધું જ કરીએ, પણ અંદર કંઈક તો થતું હશે. ચલો એ વાતે છોડી. એમ કે તમને એમ કહું કે તમારા ઠાકોરજી તમે આંખ બંધ કરીને યાદ કરો, તો તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો યાદ છે. આમ આંખ બંધ કરો તમને તમારા ઠાકોરનો ચહેરો યાદ આવે કે હું તમને હું ઠાકોરજી યાદ કરો? તમે આંખ બંધ કરીને કોણ નહીં બોલતું? ઘણા કામ બોલતા અમને યાદ કરું, ના પેલા અમને યાદ કરું, કોણ યાદ કરવું જ કહી. તમારા માથે જે ઠાકોરજી ઘરે બિરાજે છે એમનું મુખારવિંદ તમને યાદ છે. જો સ્વરૂપાસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં આગળ ન વધાય. સ્વરૂપ નિષ્ઠા એ બહુ મહત્વની છે. મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિમાં ફરક એટલો છે, મર્યાદા ભક્તિમાં મહાત્મ્યની ભક્તિ છે, ગુણની ભક્તિ છે, અને પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપની ભક્તિ છે. કારણ કે ત્યાં સામર્થ્ય, ગુણ આ બધું દેખાય ત્યાં સુધી ભાવ રહે, પણ જયારે ગુણ નહીં દેખાય, સામર્થ્ય નહીં દેખાય, કૃપા નહીં દેખાય તો અભાવે આવેલી છે. તો પુષ્ટિ ભક્તિમાં તો ગોપીઓ કહે કે પ્રભુ આપ અમને તરછોડો, અમને સ્વીકારો, પણ અમે તો આપને પ્રેમ કરીએ છીએ. એ પ્રેમમાં તલભાર પણ ઉણપ આવવા નહીં દઈએ, કારણ કે અમે આપને ચાહીએ છીએ, આપનાથી કઈ નથી ચાહતા. આવી જયારે સ્વરૂપ નિષ્ઠા પ્રભુમાં આવે ત્યારે પુષ્ટિ ભક્તિની શરૂઆત થતી હોય. તો ભગવાન મારી માટે છે. બીજો એક વિચારધારા ભગવાન મારી સાથે છે. અર્જુનની સાથે ભગવાન હતા તો અર્જુન બધેથી પાર થઈ ગયા, પણ પુષ્ટિ માર્ગી ભક્ત તો એમ કહે ભગવાન મારી માથે છે. વસુદેવજીના માથે આવ્યા તો બધી બેડીઓ ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા. તો
છે કારાગૃહમાંથી છે ગોકુળ પહોંચી ગયો એમ તમારા માથે ઠાકોરજી વિરાજશે તો આ સંસારની જેલમાંથી તમને છે ગોકુળ સુધી લઈ જશે કે જ્યાં સદાય નંદ મહોત્સવ થઈ રહ્યા છે, જે સદાય રાસ થઈ રહ્યો છે. આમ બંધનમાંથી આનંદ સુધીની યાત્રા જો પ્રભુને માથે રાખ્યા હોય તો, એટલે કે માથે રાખવા એટલે એના ભરોસે જીવવું, એના આધારે જીવવું, એના આશ્રય જીવવું. ફરી તમને એ પ્રશ્ન કરું કે જ્યારે જીવનમાં આવો સમય આવશે કે જ્યારે કોઈ સાથ આપનારું નહીં દેખાય, ત્યારે ક્યાં જઈને પગ પકડશો? કોના પગ પકડશો? કોઈ એક મંત્ર, કોઈ એક માળા, કોઈ એક સ્વરૂપ. કારણ કે આશ્રય બહુ જ મહત્વનો છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારા પ્રભુ કોણ? આ ગિરિરાજ કરવા વાળા પ્રભુના ચરણ મેં પકડ્યા છે. વ્રજવાસીઓને પણ એમ થયું, જ્યારે કોઈ સહારો ન દેખાયો, ઇન્દ્રનું પૂજન બંધ થયું, કોપાયમાન થયા અને વર્ષા ચારે ઓર વરસવા લાગી, અને જ્યારે કોઈ સમર્થ ન દેખાયું ત્યારે પ્રભુના શરણે ગયા. આપણે કોના શરણે? આવી વાર્તા આવતી, પ્રસંગ આવતો કે એકવાર એક ગાય અને ગોવાળીઓ ચરાવવા માટે વનમાં લઈ ગયો અને ટોળું ગાયનું ચરાવે છે, પછી ગાય છૂટી પડી, જંગલમાં છૂટી પડી. એક સિંહે જોઈ કે આ ગાય એકલી છે, મોકો છે, એની પાછળ પાછળ સિંહ દોડવાના. ગાય આગળ આગળ, સિંહ પાછળ પાછળ, ગાય આગળ આગળ, સિંહ પાછળ પાછળ. ગાય ગભરાઈ, હમણાં મને મારી નાખશે. દોડતી દોડતી દોડતી, બીજું તો કઈ નહીં, એક ખાબોચિયા જેવું તળાવ જેવું હતું, એ પણ કાદવથી ભરેલું. ગભરાઈને કૂદી ગઈ અને સિંહ લાલચમાં એને ખાવા માટે સિંહ પણ કૂદી ગયો. બંને કૂદી ગયા કાદવમાં. હવે બંને ડૂબવા લાગ્યા. સિંહે ડૂબવા લાગ્યો, કોશિશ કરે પહોંચવાની, ગાય સુધી પહોંચી નથી શકતો, પણ અંદર કૂપાતો જાય અને અહીંયા ગાય પણ કૂપાઈ રહી છે. પણ ગાય નિશ્ચિત છે, સિંહના મુખમાં ભય છે. અને ત્યારે ગાયે કહ્યું, સિંહ, તું જંગલનો રાજા છે, છતાંય તારા ચહેરા પર ડર કેમ છે? અને હું અબળા ગાય છું, છતાંય તેરી ભય કેમ છે? મને ભય નથી, તને કેમ મરવાનો ડર છે? કે બીક તો લાગે, મરવાના છે. ગાય કે, જો તું સર્વ સમર્થ છે, તારા જેવું સામર્થ્ય મારામાં નથી, હું અસમર્થ છું. પણ તને હમણાં એવું ખરું કે કોઈ આવીને તને બહાર કાઢશે? એવી કોઈના પર તને આશા ખરી? કોઈનો સહારો તને ખરો? કોઈનો આશ્રય તને ખરો? અરે કે હું જંગલનો રાજા, મને હું કોના સહારે હોઉં? લોકો મારો આશ્રય કરે. ગાયે કહ્યું, તું ભયભીત એટલા માટે છું કે તારો કોઈ સહારો નથી, પણ હું નિશ્ચિત એટલા માટે છું કે હું કોઈ ગોવાળિયાની ગાય છું. તને બીક છે કે ડૂબી ગઈ, તને કોઈ બચાવવા નહીં આવે. મને ભરોસો છે, થોડી વાર સુધી મારો માલિક મને જોશે નહીં ને, તો હમણાં મને ગોતવા નીકળશે અને હું ડૂબું એ પહેલા અહીંયા આવી જશે અને મને ખેંચીને બહાર કાઢી દેશે. તને બચાવનારું કોઈ નથી. તારું સામર્થ્ય જ તારા પતનનું કારણ છે અને મારી અસમર્થતા મારી રક્ષાનું કારણ છે. અને એટલામાં જ્યાં ટોળામાં પેલા ગોવાળે ગાયને જોઈ નહીં નીકળ્યો, દોરડું લઈને ગોતવા માટે, અને કાદવમાં પડેલી જોઈ ગાયને, નાખ્યું દોરડું, ગાયના ગળામાં ભરવીને ખેંચીને બહાર લઈ ગયો અને સિંહ ત્યાં ડૂબી ગયો. એમ તમને પ્રશ્ન કરું છું, કોઈ ગોવાળીઓ તમારા માથે ખરો કે જેના ભરોસે તમે પણ નિશ્ચિત થઈને બેઠા હો કે જ્યારે પણ સંકટના કાદવમાં ગરકાવ થતા હશું ત્યારે મારો માલિક કૃષ્ણ કનૈયો ક્યારેક આવીને મને કાઢી જશે? જેને આશ્રય છે એને નિશ્ચિતતા છે. જે બહુ સમર્થ બનવા જાય, ભય એના ચહેરા પર હતો. તમને આશ્ચર્ય એ વાતનું થાય, નાનકડું જન્મેલું બાળક, સાવ મહિનાભરનું, જેને બોલતા નથી આવડતું, જેને પૂરું સંભળાતું નથી, જે કહી શકતું નથી, જે બરાબર જોઈ શકતું નથી, જે ચાલી શકતું નથી, પોતાના મનની વાત કહી શકતું નથી, આવું અસમર્થ બાળક નિશ્ચિત દેખાય. અને જે બધું જ સમજી શકે, બધું જ બોલી શકે, ઘણું ભણી લીધો હોય, બધું જ જાણતો હોય, વધારે સારી વાણીમાં પોતાની ભાવનાને અભિવ્યક્ત કરી શકતો હોય, એવો માણસ ચિંતિત દેખાય છે. વિચાર તો કરો, ઉલટાનું સામર્થ્ય આવે તો નિશ્ચિતતા થવી જોઈએ કે હવે તો બધું કહી શકીએ છીએ, હવે બધું કરી શકીએ છીએ. પેલો અસમર્થ નિશ્ચિત છે અને સમર્થ વ્યક્તિ ચિંતિત છે. જેટલો માણસ મોટો થતો જાય
માણસને તકલીફ હોય છે, કેરી છે ને નાની હોય ત્યારે ખાટી હોય, મોટી થાય મીઠી થઈ. માણસમાં સાવ ઊંધું છે. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પછી જે ખટાશ પકડાતી જાય. ઘણી બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ નીકળવા પડે, બહુ ખાટી તો એવી ખટાશ પકડાય. અસમર્થ નિશ્ચિત, સામર્થ્યવાન ચિંતિત. કારણ શું? કારણ બાળકને આશ્રય છે માનો, એ માના ખોળામાં છે. અને એટલે કાંઈ જ કરવા, કહેવા, બોલવા, સાંભળવા બધામાં અસમર્થ હોવા છતાં પ્રસન્નતામાં છે, કારણ કે માના ખોળામાં છે. એમ જ તમે ભગવાનના ખોળામાં બેઠા છો. સમર્થ બનવામાં આ સંસારમાં કોઈ સાર નથી. પ્રભુ આગળ ક્યારે પોતાનું સામર્થ્ય કહેવું બી નહીં, પ્રભુને બતાવવું બી નહીં. ત્યાં તો અસમર્થ બની કે પ્રભુ આપની કૃપા થકી ડગલું ચાલી શકે. ત્યાં તો પોતાની અસમર્થતા, એટલે હું તો હંમેશા કહું, પ્રભુ આગળ પોતાનું કરેલું ભજન, પોતાના પાઠ, પોતાના દાન એ પણ ઠાકોરજીને ગણાવવાની. તો ગણાય કે આટલી તમારી સેવા કરી તો ઠાકોરજી આમ કર્યું. પ્રભુ કે મેં તને કર્યું તું કર, તે નક્કી કર્યું તે કર્યું. પ્રભુ આગળ ક્યારે પણ પોતાની સેવા ગણાવવી નહીં, કારણ કે આપણી સેવા પ્રભુ પર કરેલો આપણો ઉપકાર નથી, ભગવાનનો આપણા પર ઉપકાર છે કે એને આપણને અવસર આપ્યો છે. એ આપણને તક આપે છે, એ એનો ઉપકાર છે, આપણો એના પર નથી. અને એટલા માટે અસમર્થતા એટલે કે પ્રભુના આશ્રયમાં, પ્રભુના સાનિધ્યમાં રહેવું. શરણાગતિ એટલે જ પુષ્ટિ માર્ગના સૌથી પહેલા પ્રવેશતાની સાથે જ આપણે ત્યાં અષ્ટાક્ષર અને બ્રહ્મસ્વર મંત્ર આપવામાં આવે કે હું પ્રભુની શરણમાં છું. અને આવો જ્યારે અસમર્થ થાય છે ત્યારે પ્રભુનું સામર્થ્ય એને મળી જતું હોય છે. જો નાના બાળકને ખોળામાં હોય, માને જે સુવિધા મળે બધી એને મળે. અને ક્યાંક ગયા હોય તો ટિકિટે ના લેવી પડે. ઇન્ફન્ટ બાળક હોય તો ખોળામાં હોય, બધા એમ ભગવાનના સમર્થ બાળક બનવા જશો ને તો બધું માથે આવીને બેસી જશે. એના કરતા અસમર્થ બની એના ચરણોમાં ચડી જશો તો બધું સુગમ થઈ જશે. ભક્તના જીવનની સાર્થકતા એમાં છે કે પોતાના અસ્તિત્વને ભૂલી ભગવાનનું થઈ જાય. અને ભગવાનના થાવ ત્યારે ભગવાનનું સામર્થ્ય તમને મળી જાય છે. એક વ્યક્તિ સામર્થ્ય તો સીમિત છે, ભગવાનનું સામર્થ્ય મળી જાય છે. અને એટલા માટે ત્યાં કહ્યું મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારા પ્રભુ ગિરિરાજધારી શ્રી ઠાકોરજી છે. અને એટલા માટે આ ગિરિરાજધારી પ્રભુ કેવા છે? ભક્તાવિલાસા ચરિતાનુસારી. કેવા છે? આપણે બધા અત્યાર સુધી એમ માનતા હતા કે ભગવાન જે કરે એમની ઈચ્છા પ્રમાણે. નાટકમાં આપણે જોયું કે બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. એક પક્ષ તો સાચું, પણ આ ભગવાનની ઈચ્છા ક્યાંથી થાય? તો કે ભક્ત જે ઈચ્છે ને એ જ એની ઈચ્છાથી થાય. બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે, તો ભગવાનની ઈચ્છા ક્યાંથી થાય છે? એ કઈ ઈચ્છાઓ કરે છે? ભક્તાભિલાષા, ભક્તની અભિલાષા ચરિતાનુસારી, ચરિત્ર અનુસારી. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા આ શ્રીનાથજી છે. એટલે છે નિજેચ્છા કરીષ્યતિ, પ્રભુની ઈચ્છા પ્રમાણે. એ તો આચાર્યની ટીકામાં એ પણ લખ્યું કે નિજેચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરનાર. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, એમના પ્રિય ભક્તોની જે ઈચ્છા હોય એ જ ઠાકોરજીની ઈચ્છા. ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર છે. તમે આખું ભાગવતજી, મહાભારત આદિ અનેક અનેક પ્રસંગોમાં આપણે ઉદાહરણ આપી શકીએ કે ભક્તોએ જે ઈચ્છા કરી એ અનુસાર પ્રભુએ ચરિત્ર કર્યા છે. જે ભક્તોની અભિલાષા, જે ભક્તોની કામના હતી, ઠાકોરજી અનુસાર ચરિત્ર કર્યા. ચાર તો કરો, એ પ્રભુ સર્વ સમર્થ હોવા છતાંય જયારે ઈચ્છા થઈ કે પ્રભુ મારી સાથે રહે, નિહત્તો રહીશ, વચન જયારે કહ્યું કે હથિયાર નહીં લો, છતાં અર્જુનની સાથે રહે. અને જેમ જેમ ભક્તોની ઈચ્છા
એમ પ્રભુ ચરિત્ર મહાભારતમાં તો ઘણા એવા પ્રસંગો આપણને જોવા મળે. જ્યારે એકવાર ભીષ્મજીએ કહ્યું કે કાલે હું અર્જુન સાથે ભયંકર યુદ્ધ કરીશ, ત્યારે બધા પાંડવો ગભરાઈ ગયા કે ભીષ્મજી જો આવું યુદ્ધ કરે તો પછી અર્જુનને સંભાળવો કઈ. રાતના તો પ્રભુને ચિંતા થઈ, બધાને સભા બોલાવી અને મીટિંગ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે કે કાલે અર્જુનની રક્ષા કેમ કરી. ભીષ્મજી જયારે યુદ્ધ કરવાના છે અને બધા સામે પરમાત્મા જુએ છે, બધા બેઠા છે પણ અર્જુન નથી. મેં પૂછ્યું કે અર્જુન ક્યાં? એ તો શાંતિથી સુઈ ગયો. પ્રભુને આવ્યો ક્રોધ ક્યારે? એની પાછળ અમે અડધી રાતના જાગીને વિચારણા કરીએ કે કેમ બચાવો, અને સુઈ ગયો. હમણાં જઈને જોવું. પ્રભુ દોડતા દોડતા આવ્યા, સુતેલા અર્જુનને જગાડ્યો, ઉઠ અર્જુન. અને આંખ મસલતો મસલતો અર્જુન ઉભો થયો. પ્રભુ અડધી રાતના આપીને કરી. અરે તારા માટે અમે જાગીએ છીએ, તમે કેમ બચાવો એની ચર્ચા કરીએ છીએ. ખબર છે કાલે શું થવાનું છે. આ ભીષ્મજી ભયંકર યુદ્ધ મારી સાથે કરવાના, હું જાણું છું. અને તોય તું સુઈ ગયો. ત્યારે પરમાત્માને કહેતા અર્જુન કહે કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગતા હોય એને તો પછી સુઈ જવાનું. પ્રભુ મારી આપ ચિંતા કરી રહ્યા હો તો કોઈ મૂર્ખ હોય કે જાગી ચિંતા કરે, કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગી રહ્યા છે. પછી હું કઈ મૂર્ખ છું કે હું જાગું, હું મારી ચિંતા કરું? કારણ કે મને ખબર છે જેની ચિંતા આપને છે એનો દુનિયામાં કોઈ વાળવાકો કરી શકે. તમારા ઘરે ઠાકોર બિરાજતા હોય, તમારી ચિંતા કરતા હોય, તમારી દરેક બાબતમાં એને ચિંતા, કારણ કે તમારા માથે બિરાજ